હાલો આ જામી આવ્યા છે અને પાણી પાજો સરબત એવું બધું પાજો બહુ આગળથી આવ્યા છે કરશા થયા છે આ મહેમાનનું સ્વાગત કરજો એકલો વરાજાને જોવામાં ડાયરેક્ટ જગતથી ન પીતા હો જામિયા અને ગ્લાસ પાણી કેસાય નહીં એવું અપમાન છે ह्रीं माधवाय नमः स्वाहा ह्रीं गोविंदाय नमः स्वाहा चौथी चमची आपे एनी वडे हाथ धोई नाखो हस्तपक्षालंब गोविंदाय नमो नमः समस्तम सुख समगुण पुंजित बधाई सेवा करो त्याथी तमे पण भगवान ने पूजा में बैठा एवो भाव राखो भले जयसुखभाई तमारी बधाईनी वती बैठा है पण तमे खाली जानवा नहीं पण एमनी पूजा मां तमे पोते पूजा हृदयथी करी छे एवो भाव राखो चंद्रमौलेत्री नैपति ध्यान से समेत वसनम वदनम ओम भूर्भुव समृद्धि बुद्धि गणपति भगवान नमस्कारम पटले जलनी चमची भरीने थोबी राखजो पुष्पकम निर्मलम सर्व सौगंध संयुक्तम आद्य गृहान देवश प्रसिद्ध परमेश्वरम छोड़ो परिवार जलनी आचमनी भरी लो सर्वतीर्थ समायुक्तम सुगंधि निर्मल जलम आचमयात ग्रहण परमेश्वरम हरियम तीर्थोचंदनम प्रतिगृहतम परमेश्वरम गौरचंदन मदेवदारो कर्पूर कुसुमे सर्वसखानि यथोचिति समर्पिता भगवान ने सर्वोच्च अर्पण करो एवो भाव करो बे हाथ जोड़ी आखो विश्ववादीन दुर्वैन प्रतिदा शिरसाग संपुतम वंश वृद्धि करी भव दुर्वा कुरालम समर्पयामी थोड़ा फूल छे ने आपो फूल आपो बधाय घणा बधाय फूल एक भरलो ने मुठी मन दादा थाली में आपो मल्यादिनी सुगंधानी मल्यादिनी मयानतानी पुष्पाणि ग्रहण चढ़ावो भगवान परमेश्वरम परिवार करावो लो लई लो मल्यादिनी सुगंधानी मल्यादिनी मयानतानी पुष्पाणि भगवान परमेश्वरम चढ़ावी दो हवे दादा जमणो अंगूठो भगवान नो अने जगदंबा नो थाली में पधरावो बराबर એવું લાગે તમે સાહેબ નજીક જાઓ ચારે જણા એટલે તમે આવી જાઓ છો જમણો અંગૂઠો મૂકો જમણો અંગૂઠો કોર ઉપર નાખો બધા હવે છે ને ભગવાનનો અંગૂઠો છે એને હરર મહાદેવ જળની ચમચી છે બેન ભરે જયસુખભાઈ તમે છે ને આમ અંગૂઠે આ પ્રમાણે હરર મહાદેવ કરાવો તમે જળની 2-3 ચમચી ભરી નાખો બસ દાદા ગંગા સિંધુ સરસ્વતી રેવા પયોષણી नर्मदा जले स्नान पितो यशी मया शांति गुरसे હવે જયસુખભાઈ તમે જળ નાખો અને માતાજીનો અંગૂઠો છે બેન ત્યાં તમે તમારો હાથ ત્યાં જવા દો क्षिप्रावित्रवदे महासुरणदे ख्याता जया गंडके पूर्णाम पूर्ण जले समुद्र सहितानम नमः प्रकाशભાઈ बात હવે તમારા નેત કેવું કે તમારી પાસે વસ્તુ એની લૂછી નાખો બરાબર છે માવતર છે જમાઈનો અંગૂઠો ધોવે રીઝન હું કામ ધોવે દીકરી આપી એટલા માટે જમાઈનો અંગૂઠો કોઈ ધોવે
ન ધોવે ને તો હું કામ ધોવો? કંકુ કરાવવા કારણ કે શાસ્ત્ર એવું માને છે કે માતા પિતા એવું માને કે મારા ઘેરે છે આજે નારાયણ ખુદ આવ્યા છે અને લક્ષ્મી રૂપી મારી દીકરી છે અને હું પાણી ગ્રહણમાં આપું છું, એટલા માટે મારી માટે માંડવામાં ઈ વરકન્યા નથી, મારી માટે ઈ લક્ષ્મી નારાયણ છે સાહેબ. પણ છતાં આપણે માલપા ફટાકિયા ફોડીએ, ઓલી પિચકારી એવું કરે, પણ ખરેખર ઈ વ્યાજબી નથી સાહેબ, ઈ વિવેક છે, લજ્જા છે. હું તો સાહેબ મારા ગામમાં નથી કરવા દેતો, બહાર જઈને ફોડવા દો, એને નમન કરાય સાહેબ. આ બધું શીખવાનું છે કથામાંથી ભાઈ, બાકી અમને આપણે 5-6 વાગે છૂટા પડી જાવ. દાદા કમ્પ્લેટ કંકુ કરાવવાનું હા તિલક કરો હવે. હરિયમ સ્વસ્તિ નઃ ઇન્દ્રો વૃધસ્વાહા સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તાક્ષરો અરિષ્ટનેમિ બૃહસ્પતિ દધાતુ. ચોખા લગાડો, ફૂલ ચડાવજો. સુમલ્યાદિની સુગંધાની મલ્યાદિની મયાનતાની પુષ્પાણી ગ્રહણ પરમેશ્વરમ. એ લાગે શું કામ? તમારાથી આજથી મોટું પ્રાર્થના પૂર્વક નમસ્કારમ સમર્પયામિ. હરિયમ. વાગદાન કન્યાદાનનો સંકલ્પ કરશું. જળની આચમની સોનો બસેલો થાય, આપણી દીકરીનો થાય. તન મન ધનથી કોઈ પણ સ્વાર્થ રાખ્યા વિના મારી દીકરી છે તમને હું અર્પણ કરું છું. બરાબર? દહેજ એક પણ ઉપયોગી થઈ જાય. બરાબર? આપણા ઘેરે જે આવે છે એ જેમ એમની દીકરી છે એમ આપણી માટે પણ એ લક્ષ્મી છે. એટલા માટે વાગદાનનો સંકલ્પ દાદા કરાવો. હરિયમ. વિષ્ણુ ભગવાનનો 3 વાર સંકલ્પ કરી જાજો. વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ. શ્રીમદ ભગવતો મહાપુરુષૈ રાજમાન મહારાજે જંબૂદ્વીપે ભારતવર્ષે તથા ત્ર્યાશ્રમે સૌરાષ્ટ્રદેશે કલિયુગે. હરિયમ. સંવંત 2080 માસોત્તમ માસે ઉત્તમ માસે પુણ્યમાસે કાર્તક માસે શુક્લ પક્ષી કથયામ આજ અષ્ટમી ને ઉત્તમ વાસરે એટલે કે આજે હરિયમ સોમવાસરે. હરિયમ મમ સમસ્ત કળથિયા પરિવાર. હરિયમ આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાન સત્યનારાયણ ભગવાન કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ પ્રસન્ન અનુરૂપ. હરિયમ મમ એવું બોલો. કાયિક માનસિક બોલો બધાય, વાચિક સાંસર્ગિક સંભાવિત નિરાશાર્થ યથાશક્તિ યથા ભક્તિ યથાદેશ યથા જ્ઞાન મમ. આપણે એવું ન કહી શકીએ કે મારી દીકરી, કારણ કે એ બેઠા છે આપણા માવતર છે, પણ આપણે એવું ભાવ કરીએ હું જે કંઈ જાણું છું અથવા જેવી મારી શક્તિ છે એવું કન્યાદાન નહીં, પણ એવું નારાયણનું પૂજન કરું છું. અથ શ્રી નારાયણ પૂજન ભગવાન નારાયણ પ્રિયતા મમ. હવે દાદા એ થોડી એક લેવાય ચોખા વધાવો માટે દાણા નાખી. શ્રીખંડનમ ચંદનમ દિવગંધાય સોમનહર વિલેપનમ સુરશ્રેષ્ઠ ચંદનમ પ્રતિગૃહતમ પરમેશ્વરમ. હરિયમ. બે હાથમાં ચોખા લઈને બધામાં તો 4 વાર. હાલો હાલો એક ઐશ્વર્યમ નિર્વિઘ્નેન શુભમ ભ્રવાતુ. હરિયમ એનો સંકલ્પ કરી જઈએ. 1 મિનિટ હાલો કહી દો. એવા બટુકભાઈ દામજીભાઈ દિયો, ડોક્ટર બટુકભાઈ દામજીભાઈ દિયોરા આપણી વચ્ચે ઉપરથી એકવાર જોરદાર તાળી વધાવીએ. એમને આપણું ગામનું ગૌરવ. આપણે બોમ્બે મગજના ડોક્ટર છે, ઓળખતા હોય. ખાલી એમ કેવું સીતાપુર પાનોડી 1 પણ રૂપિયો ફી ન થાય. હજી એકવાર જોરદાર તાળી વધાવીએ. અને જ્યારે આજે આ કળથિયા પરિવારના આંગણે આપણા ગામની અંદર પધાર્યા છે, ત્યારે કરી કળથિયા પરિવાર એમને સન્માનિત કરવા માંગે છે. વિનંતી કરીશ બટુકભાઈ ડોક્ટર દિયોરાને સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેશે અને એમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ ઠાકાશીભાઈ સરપંચ, નરસિંહ દાદા કળથિયા, બુધાભાઈ છગનભાઈ કળથિયા આવો એમને સન્માનિત કરશે. સાથે પ્રમેશભાઈ પણ સ્ટેજ ઉપર ઉપસ્થિત રહેશે. લાવીએ ને તો પણ એમની પાસે સમય નથી. આજે એક નાનકડા આમંત્રણ. બોલો દ્વારિકાધીશની જય.
માત ભગવાન કી જય ખોડિયાર માત કી જય હવે અહીંથી ખૂબ ખૂબ અહીં ઉપસ્થિત રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ. શ્રીમદ ભગવતો મહાપુરુષે રાગન્ને ભગવાન મહાનાદિતે જંબોદીપે ભારતवर्षित राष्ट्रमे सौराष्ट्र देशे कलियुगे पद्मचरणे भूलोके भरतखंडे गंगा नदी किनारे गोदावरी क्षेत्रमा सीतापुर गामे मां भगवतीना पटनागढ़मा આજના દિને સંત 2080 માસે ઉત્તમ માસે પુણ્યમાસે હરિયમ કાર્તક માસે શુક્લ પક્ષે તૃતીયામ અષ્ટમીને ઉત્તમ વાસરે હરિયમ सोमवासरे मम समस्तकलतया परिवार आयोजित श्री भगवान कथामृत निमित्त विशेष सेवा भगवान लक्ष्मी नारायण पूजन भगवान नारायण पर्यन्तां मम वसुदेव सूतं देवं कंचचारुणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुमुखं करोति वाचालं पङ्गुलगयते गिरिं यत्कृपाहतमेव वन्दे परमानन्दं द्वारकाधीशने हरे जाने वरदाय चलो पेलो मंगलियो वरदाय रे मंगल शरते दान देवाय रे पेले मंगल सेनाते दान सोनन दान देवाय पेलाने मंगल सोना दान पेलो मंगल પૂરું થાય પણ જે પોગતે કોઈ પણ અંદર ખાલી ન જવું જોઈએ. 5100 રૂપિયા નરેશભાઈ હરજીભાઈ કળથિયા તરફથી આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળી પાડો. આ બીજું મંગળ ચાંદી રામજીભાઈ દિયોરા તરફથી ગાયોના ઘાસચારા માટે મંગળ ફેરામાં મળે છે. 1100 રૂપિયા વલ્લભભાઈ પરસોત્તમભાઈ કળથિયા, 5100 રૂપિયા દેવચંદભાઈ જીવરાજભાઈ દિયોરા તરફથી, 1100 રૂપિયા સ્વર્ગસ્થ રામજીભાઈ ધનાભાઈ ભીંગરાડિયા તથા કાશીબેન રામજીભાઈ ભીંગરાડિયા તરફથી ગાયોના ઘાસચારા માટે મળે છે. 100 રૂપિયા એક જ મંગળિયામાં આપો ને તો તમારા ભાઈ બહેનો તરફથી બધા બહેનો
પ્રવીણભાઈ કળથિયા તરફથી 5100 રૂપિયા સ્વર્ગસ્થ મગનભાઈ વિઠ્ઠલભાઈ તરફથી પરિવાર દ્વારા આપવામાં આવે છે. 1100 રૂપિયા હરજીભાઈ ગોપાલભાઈ કળથિયાના સ્મરણાર્થે લાભુબેન હરજીભાઈ તરફથી 1100 રૂપિયા. 500 રૂપિયા રામ ભરોસે. 500 રૂપિયા કાળુભાઈ કરમસીભાઈ તરફથી પીપળડીવાળા તરફથી. આપણે 1 વીઘો 2 વીઘો એક ગાય દાનમાં ન દઈ શકીએ તો 50 100 20 જે આપો તે. અને ગાયોમાં દાન છે. આ તો વીઘો જમીન આપી દો તો કાંઈ વાંધો નહીં. 2500 રૂપિયા સ્વર્ગસ્થ એવા વીરુબેન નાનજીભાઈ મિશ્રાના સ્મરણાર્થે 2500 રૂપિયા ત્રીજા મંગળની અંદર આપવામાં આવે છે. 1100 રૂપિયા દક્ષાબેન ભરતભાઈ કળથિયા તરફથી ત્રીજા મંગળની અંદર આપવામાં આવે છે. 500 રૂપિયા અલ્પાબેન ભાવેશભાઈ મોટી વાવડી તરફથી આવે છે. 1100 રૂપિયા સ્વર્ગસ્થ એવા શ્યામજી દાદા દિયાળભાઈ કળથિયા તરફથી આવે છે. 500 રૂપિયા કોમલબેન સાગરભાઈ તરફથી. 500 રૂપિયા કાંતાબેન હામાભાઈ તરફથી. 1100 રૂપિયા સુમિતાબેન ઈશ્વરભાઈ મેંદપરા તરફથી આવે છે. 500 રૂપિયા હેતલબેન નિલેશભાઈ મોટી વાવડી તરફથી આવે છે. 1500 રૂપિયા પ્રતિમાબેન બળોતરા ઉપાધ્યાય તરફથી આવે છે. જોરદાર કાંતાબેન નરસિંહભાઈ કળથિયાના સ્મરણાર્થે હસ્તક વિજયભાઈ નરસિંહભાઈ કળથિયા તરફથી આવે છે. તાળીઓ પાડો. 500 રૂપિયા કાંતુબેન કેશુભાઈ ભલવાવ તરફથી આવે છે. 500 રૂપિયા દાદુભાઈ હરજીભાઈ કળથિયા તરફ. ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપ સૌ આપી શકો છો. અરે ચોતું ચોતું મંગળિયું ચોથું ચોથું મંગળિયું વરતાય રે. ચોતું ચોતું મંગળિયું વરતાય રે. ચોથું ચોથું મંગળિયું વરતાય રે. બહેનો નીચે બેસા છે એ કોઈ બોલતા જ નથી. અમારા ભાઈઓ જ બોલાય છે, બહેનો બોલતા જ નથી. એટલે તમે બધા બોલજો. અને આજે ધાન આવ્યું છે તો ધાનને જમવા થોડુંક મોડું થયું છે, 2-3 વાગે. એટલે 2500 રૂપિયા સ્વર્ગસ્થ એવા દેવકરબેન ધીરુભાઈ કળથિયાના સ્મરણાર્થે એમના પરિવાર તરફથી આપવામાં આવે છે. 100 રૂપિયા દયાબેન વાઘાણી સરવડી તરફથી આવે છે. બોલજો બેન સાથે બધા. અવાજ બધે ઠેઠ રહેવલા હોન સુધી ભયો જાવ જો તમારો. 5100 રૂપિયા મોખેબેન સગરભાઈ કળથિયા તરફથી આવે છે. 500 રૂપિયા કંચનબેન રવજીભાઈ. 500 રૂપિયા ભોગાભાઈ તેજાભાઈ તરફથી આવે છે. જે કોઈ બાકી હોય 500 રૂપિયા અંજુબેન પ્રવીણભાઈ જસોલિયા તરફથી આવે છે. યથાયોગ યથાદાન આપ સૌ આપી શકો છો. 500 રૂપિયા મંગળાબેન લાઠિયા તરફથી આવે છે.
અને ગૌશાળાના વખાણ તો અમારે ન કરવાનો હોય 1000 રૂપિયા મંજીભાઈ પ્રેમજીભાઈ સભાડિયા તરફથી આવે છે. એ ગૌશાળા તો આપ 500 રૂપિયા ઘનશ્યામભાઈ માધાભાઈ મેઘાણી તરફથી આવે છે. 500 રૂપિયા કાંતાબેન ધનજીભાઈ ધામીલા તરફથી આવે છે. 500 રૂપિયા દક્ષાભાઈ રીતેશભાઈ કળથિયા. 500 રૂપિયા ગોવિંદભાઈ ટાળિયા તરફથી. 1100 રૂપિયા ભીમજીભાઈ તેજાભાઈ રવારી. 500 રૂપિયા સવિતાબેન દિલચંદભાઈ ઘોરી દિવાળીયાવાળા તરફથી. 500 રૂપિયા ધીરુભાઈ ભીખાભાઈ નોગણોદરવાળા તરફથી આવે છે. 500 રૂપિયા લાભુભાઈ પ્રેમજીભાઈ સવાણી તરફથી આવે છે. 500 રૂપિયા દેવરાજભાઈ સવિતાબેન દેવરાજભાઈ ઘોરી દિવાળીયાવાળા તરફથી આવે છે. 500 રૂપિયા ચંપાબેન કાંજીભાઈ કળથિયા તરફથી. 1100 રૂપિયા રામ ભરોસે આવે છે. 1100 રૂપિયા ચંપાબેન રવજીભાઈ લાઠિયા તરફથી આવે છે. 500 રૂપિયા મંજીભાઈ મુળજીભાઈ લાઠિયા તરફથી આવે છે. 500 રૂપિયા મંજુબેન હિંમતભાઈ તરફથી આવે છે. હાલો જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. આમ જુઓ તો આંસુ સૌ પાણી, આંસુ સુખનું છે કે દુઃખનું છે કોઈ શકું કોઈ શકું ₹5100 રૂપિયા દેવસનભાઈ જીવરાજભાઈ દિયોરા તરફથી આવે છે. અને એવા જ 5100 રૂપિયા દેવસનભાઈ જીવરાજભાઈ દિયોરા તરફથી અપના ઘરમાં આપવામાં આવે છે. જોરદાર તાલીથી વધાવી અમને પણ. મંગળી વાર્તા બોલો
1100 રૂપિયા સ્વર્ગસ્થ દેવપુર બેનના સ્મરણાર્થે એમની દીકરી આશાબેન તરફથી આપવામાં આવે છે. 500 રૂપિયા બચુભાઈ રામજીભાઈ મેઘાણી તરફથી. 500 રૂપિયા કાશીબેન માવજીભાઈ લખાણી. 100 રૂપિયા રાજુભાઈ દરજી તરફથી. 500 રૂપિયા બાબુભાઈ વશરામભાઈ આલ તરફથી. 1100 રૂપિયા પ્રેમજીભાઈ ધનાભાઈ ભીંગરાડિયા તરફથી આવે છે. 500 રૂપિયા જગદીશભાઈ દામજીભાઈ કળથિયા. 500 રૂપિયા મંજુબેન ભગવાનભાઈ. 500 રૂપિયા રામ ભરોસે. 500 રૂપિયા રામ ભરોસે. 500 રૂપિયા રામ ભરોસે. 1100 રૂપિયા ગોદાવરીબેન દિનેશભાઈ વિજયનગર. 1100 રૂપિયા કાંતુબેન વીરજીભાઈ મોરડિયા ખેતીવાળા. 551 રૂપિયા રામ ભરોસે આવે છે. ગોળ કરો રે ઉકેલ ગોળ 1100 રૂપિયા વિઠ્ઠલભાઈ શાંતિભાઈ હસ્તક કિશોરભાઈ ઉત્તરભાઈ તરફથી આવે છે. ગોળને ફળિયા જેવી ફાન ગોળ લટપટિયા ગોળની ફળિયા જેવડી ફાન ગોળ લટપટિયા. કરો રે ઉકેલ ગોળ લટપટિયા ગોળ કરો રે ઉકેલ ગોળ લટપટિયા. ગોળને નળિયા જેવું નાદ ગોળ લટપટિયા. ગોળને નળિયા જેવું નાદ ગોળ લટપટિયા. ગોળ કરો રે ઉકેલ ગોળ લટપટિયા ગોળ કરો રે ઉકેલ ગોળ લટપટિયા. હવે કથા પૂરી થાય ને ત્યારે બધા જમવા વહી આવજો રસોડે આપણે અહીંયા નથી આવે 500 રૂપિયા વર્ષાબેન જયસુખભાઈ સભાડિયા તરફથી આવે છે. પરિવાર તરફથી તથા બંને ગ્રામજનો તરફથી માં સરસ્વતી ગૌશાળાને 3 લાખથી પણ વધારે દાન મળ્યું છે. જોરદાર તાળીઓથી તાળી આપો તાળી સમગ્ર પરિવારને તથા બંને ગ્રામજનોને આપણે વધાવીએ. ₹500 રૂપિયા રામ ભરોસે. આવે તો યાદી કરાવે છે બરાબર. દ્વારકાધીશની એવા જ આપણા સ્વર્ગસ્થ શ્રી મગનભાઈ વિઠ્ઠલભાઈના સ્મરણાર્થે એમના દીકરાઓ તરફથી આજે પણ 1 લાખ રૂપિયા મઢના ડેવલપમેન્ટ માટે આપતા છે. જોરદાર તાળી સજાવી. આ પરિવારને જેટલો તાળી હોય એટલો ઓછો છે. કોઈ પણ કામ હોય અમારા હિતેશભાઈ અને ઉમેશભાઈ તરફથી 1 લાખથી નીચે ક્યારે હોય પણ નહીં. આ મઠના 2 નંબરના પ્લોટના દાતા પણ છે. આજે ફરીવાર 1 લાખ રૂપિયા મઠના ડેવલપમેન્ટ આપણે આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ આપે ચોપડો રે ચોપડો ચોપડો રે ચોપડો બોલો સવા લાખનો ચોપડો સવા લાખનો સાતકો વેણ સાતકો દાણા એટલા અમારા કાકા એટલા તમારા બોલો લક્ષ્મીની બેન બોલો તમાર કાકી કેવા રંગે રૂડા રૂપે પૂરા બબીતા દેવા સુપડું રે સુપડું જાટકો રે વણ જાટકો તમારા બોલો લક્ષ્મીની બેન બોલો તમાર ભાભી કેવા અમ્મા માણેક દેવા સુપડું રે સુપડું 1000 રૂપિયા સ્વર્ગસ્થ દામજીના કળથિયાના સ્મરણાર્થે નાનભાઈ દામજીભાઈ તરફથી. દાદા દાદા હરવેડીમાં અહીંયા તો તમે અમારા ગોળતા 1100 રૂપિયા રામ ભરોસે. અમારે જાનવડીને જોઈ છે લાલ પીળી લાઈટ કરો જાનવડીને જોઈ છે કાળી છે કે લોળી છે અમારે જાનવડીને જોઈ છે કાળી છે કે લોળી છે અમારે જાનવડીને જોઈ છે લાલ પીળી લાઈટ કરો અમારે જાનવડીને
500 રૂપિયા મુરલીદાસ બાપુ હનુમાનજી મંદિર તરફથી, 500 રૂપિયા કંચનબેન કાળુભાઈ તરફથી, 5100 રૂપિયા ગુસાભાઈ કળથિયાના સ્મરણાર્થે ઠાકરજીભાઈ ગુસાભાઈ તરફથી 5100 રૂપિયા ગૌશાળાને દાન આપવામાં આવે છે. કરજો પોર ગોર દાદા ઓવન માગી ઓમજો ના બોલ તને વાતું કરજો પોર ગોર દાદા ઓવન માગી ઓમજો અમારે નથી દેવું તમારે નથી લેવું ગોર દાદા ઓવન માગી ઓમજો નથી લેવું ભગવાનના પાણી ગ્રહણ થયું. કથાનો સાર એવો છે, આ જીવ છે ને એ શિવના શરણે જાય આત્મા પરમાત્માનું નામ. એટલા માટે છેલ્લા દિવસની કથા છે. ભગવાનનું સ્મરણ કરી બધાય છૂટા પડીએ. બેન દીકરીને બોલાવો, તમારે ગઠબંધન છે. બરાબર, છેડા બાંધી બેનને જો બીજો મોઢું કરાવે અને છેડા છેડી છે એ છોડાવો. દાદા ભીમજીભાઈ સમજો કળથિયા તેમજ ધોળીબેન છે, બે જણા આવજો ઝડપથી. જરા માટે મળે છે. ભીમજીભાઈ સમજીભાઈ કળથિયા દાદા રાખ જોઈએ અમને. જ્યારે વેવાઈ હાથ પાડે ને ત્યારે બધા જમવા જવાનું. જયસુખભાઈ હરજીભાઈ વલ્લભનગર વાળા, ઉમેશભાઈ, હિતેશ મગનભાઈ, દિનેશ માટે ધીરુભાઈ વિઠ્ઠલભાઈ, નરસિંહ દાદા તથા ઠાકરસિંહભાઈને વિનંતી કરી. જયસુખભાઈ હરજીભાઈ વલ્લભનગર વાળા, હિતેશભાઈ મગનભાઈ, દિનેશભાઈ કરીશ. મિસ્ત્રી કામ આપણને કથા દરમિયાન એકદમ ઝડપથી અને તાત્કાલિક બતાવો. જય હો ભાઈ. રણછોડભાઈ ઝડપથી સ્ટેજ ઉપર આવશે.
નાખજો બંધામાં એમ કેમેરા આવે કોઈ જરા હાલો રેડી પપ્પા હાલો દાદા આપણે કથા માટે યથા યોગ્ય યોગદાન આપેલું છે એમનું યોગદાનને કદી ભૂલી ન શકાય. પ્રકાશભાઈ રેડી તમારે અમારા વીરાવાતી દેવી સ્મરણ હરે
શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય સાંડીડા. બધા ભાઈ બહેનો 2-5 મિનિટ માટે બેસજો અને જ્યાં સુધી અવાજ સંભળાય છે ત્યાં સુધી પહેલા તાળીઓ પાડી લો કોણ જોરથી. બધા તાળીઓ પાડો ને તાળી બંધ ન થવી જોઈએ. હું જે આંકડા બોલું તે કોઈને ખબર પણ ન પડવી જોઈએ કે શું બોલ્યા. એકદમ જોરથી તાળીઓ પાડો ભાઈ બહેનો. સ્વર્ગસ્થ હરજીભાઈ ગોપાલભાઈના સ્મરણાર્થે પરિવાર તરફથી નરેશભાઈ હરજીભાઈ તથા જયસુખભાઈ હરજીભાઈ તરફથી 1 લાખ રૂપિયા મઢની અંદર આપવામાં આવે છે. જોરદાર તાળીઓથી વધાવો આ પરિવારના આ સંગતોને કે જેમણે આ મઢ માટે જેટલા પણ પૈસા આજ સુધી આપ્યા છે તેનો આંકડો ગણી ન શકાય. જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે આ વીરલાઓ ઉભા રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવો 1 લાખ રૂપિયા. તાળીઓ ચાલુ રાખો. સ્વર્ગસ્થ કાંતાબેન નરસિંહભાઈ કળથિયાના સ્મરણાર્થે નરસિંહ દાદા તથા વિજયભાઈ પરિવાર તરફથી 2,51,000 રૂપિયાનું દાન આ મઠને આપવામાં આવે છે. જોરદાર તાળીઓથી વધાવો હવે આ બંને પરિવારોને. અને એ જ નરસિંહ દાદા અમારા ઠાકરસિંહભાઈ નું વિશેષ સન્માન કરવા માંગે છે. વિનંતી કરીશ ઠાકરસિંહભાઈ ને કે ઝડપથી સ્ટેજ ઉપર આવે અને સાથે નરસિંહ દાદા તેમજ વિજયભાઈ ઠાકરસિંહભાઈ નું વિશેષ સન્માન કરવા માંગે છે. જ્યાં સુધી સન્માન પૂરું ન થાય ત્યાં સુધી તાળી બંધ ન થાય. સાથે વિજયભાઈ પણ આવે, જ્યાં હોય ત્યાંથી ઝડપથી આવે સ્ટેજ ઉપર. આજે ફરીવાર એવા વ્યક્તિનું સન્માન એવા વ્યક્તિ કરી રહ્યા છે કે જેમના માટે હવે મારી પાસે કોઈ પણ શબ્દ નથી. ઓનલી વન તાળી, ખાલી તાળી પડવાથી અને એ પણ ઠાકરસિંહભાઈ નું સન્માન કરી રહ્યા હોય ત્યારે જોરદાર તાળીઓથી વધાવીએ. અને એ જ બીજા ગામના હિરલાઓનું સન્માન કરી રહ્યા છે ત્યારે હજી એકવાર ફરીવાર ખૂબ ખૂબ આભાર. આપ તો આ પરિવાર માટે જયસુખભાઈ જેટલી પણ તાળીઓ પડીએ દાદા એટલી ઓછી છે, પણ 2,51,000 રૂપિયા સ્વર્ગસ્થ કાંતાબેન નરસિંહભાઈના સ્મરણાર્થે મઠની અંદર નરસિંહ દાદા તેમજ વિજયભાઈ તરફથી આપવામાં આવ્યા છે. કળથિયાના સ્મરણાર્થે એમના દીકરા જયસુખભાઈ હરજીભાઈ તેમજ નરસિંહભાઈ હરજીભાઈ તરફથી 1 લાખ રૂપિયા મઠમાં આપવામાં આવ્યા છે. એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. યાત્રા વિરામ થશે. નરેશભાઈ હરજીભાઈ કળથિયાના ઘરે લગભગ 4-4:30 પછી. રસોડા વિભાગની તમામ જવાબદારી જેને નિભાવી છે, 7 દિવસ જોયા વગર જેમણે સેવા આપી, સેવા હમાભાઈ હરજીભાઈ કળથિયાને એકવાર વસુદેવ સુતમ દેવમ પંચચારો
શુકવાચ છેલ્લા દિવસની છેલ્લી બસ જેને કહેવાય તો થોડા સમયની કથા છે વિરામ તરફ. બસ વિરામની ખાલી પૂર્તતા કરવાની છે, પણ છતાંય ભાવ આપણે એવો કરીએ કે આપણા હૃદયમાં કોઈ દિવસ ભગવાનની કથા છે એ પૂરી ન થાય. બપોર સુધીની કથામાં ભગવાનનું રુક્ષ્મણી સાથે લગ્ન અને ખૂબ ધામધૂમથી ભાઈ હૃદયના ભાવથી આપણા જ આંગણે સત્કર્મમાં આપણે ભગવાનને આપણે પરણાવી ન શકીએ, ખાલી ભાવ કરીએ. ભગવાનને આપણે જમાડી ન શકીએ, ભાવ કરીએ. વેદો નીતિ સૂત્રો એવું કહે છે ભગવાનને કોઈ દિવસ ભૂખ લાગે નહીં, પરંતુ ભક્ત ભાવ કરે તો ભગવાન જમે પણ છે. હજારો દાખલા છે એવા. એકનાથના પિતા બહાર ગયા હોય તો મોટું ચરિત્ર છે સાહેબ. ટૂંકમાં કથા કહું સાહેબ, 4-5 વર્ષની એકનાથની ઉંમર છે. ઠાકોરજીને પ્રસાદ દીકરા ટાઈમ ટુ ટાઈમ સમયસર ધરી દઈએ. એકનાથ બાળક છે, એકનાથ જીદ કરે છે. એની માનસમાં એવું છે કે રોજ મારા પિતા જમાડે ભગવાનને પડદો આડો રાખીને અપાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. અને સત્ય ઘટના સાહેબ, એકનાથ કહે જ્યાં સુધી મારા ભગવાન ના જમે, ટૂંકમાં કથા, અને ભગવાન જમે છે સાહેબ. કહેવાનો અર્થ લક્ષ્મી નારાયણ, હવે તો ભગવાન લક્ષ્મી નારાયણ થઈ ગયા. યાદવોએ દર્શન કર્યા ને, કૃષ્ણ સાક્ષાત નારાયણ છે ને રુક્ષ્મણી સાક્ષાત સાહેબ મહાલક્ષ્મી છે. રુક્ષ્મણી એટલે કઈ ખાલી રાણી નથી, સાક્ષાત મહાલક્ષ્મી. ભગવાનનું બીજું લગ્ન પછી સત્યભામા સાથે થયું. ભગવાનનું ત્રીજું લગ્ન છે જાંબુવંતી સાથે. ચોથું લગ્ન ભગવાનનું કાલિંદી સાથે. 5મું લગ્ન યમુનાજીના અંશમાંથી નીકળેલું. ટૂંકમાં કહેવાનો અર્થ ભગવાનની જે અષ્ટદા પ્રકૃતિ છે, પૃથ્વી, જળ, વાયુ, તેજ, અગ્નિ, મન, બુદ્ધિ અને ચિત્ત, 8 પ્રકૃતિ એની સાથે એ ભગવાનની અષ્ટદા પ્રકૃતિ છે. એ અષ્ટદા પટરાણી છે. એની સાથે ભગવાનનો લગ્ન છે. અથવા તો ભગવાન છેલ્લા સ્કંદની કથાઓ છે આ બધી. સુખદેવજી કહે છે કે આ જીવ છે એ પ્રકૃતિને આધીન છે. આ જીવ પ્રકૃતિને આધીન છે, ઈશ્વર પ્રકૃતિને આધીન નથી. જે પોતાના સ્વભાવને જીતે એ વિજય પામે છે. હે રાજન, પ્રાણ પ્રકૃતિ સાથે જાય. ખૂબ માણસ ધ્યાન કરે, ખૂબ જાપ કરે, સત્સંગથી સ્વભાવ સુધરે. અને સત્સંગ છે એ કૃષ્ણનો સંગ થાય, કૃષ્ણની કથામાં સંગ થાય તો સુધરે. ભગવાનનો જાપનો મહિમા છે, પોતાના જીવનમાં વધવા લાગે. જાપ જંપા અજંપા સોહમ. બીજું વેદાંતોની જ્ઞાનની વાતો આપણે નથી કરવી, કારણ કે એ વિરક્ત ભક્તો માટે છે. સુખદેવજી કહે છે હે રાજન, વેદોએ ઈશ્વરની બહુ શોધ કરી, પણ વેદોને સાહેબ ઈશ્વરનો પતો મળ્યો નથી. એ વેદની ઋચાઓ જે છે, જે વેદના 16,000 મંત્રો છે સાહેબ, જે ભગવાનની 16,000 પટરાણી,
એને ભગવાને કેદમાંથી છોડાવી છે. કોની કેદમાંથી? ભૌમાસુરની કેદમાંથી ભગવાને છોડાવે છે. વેદની રૂચારૂપી જે પત્નીઓ છે, હવે એનો કોઈ સંગ્રહ, એનો કોઈ ધણી થતો નથી. ભૌમાસુર, ભૌમ એટલે શરીર, જે આખી જિંદગી પોતાના શરીર સાથે માયામાં રચ્યો પચ્યો રહી, એ ભૌમાસુરની આ કથા છે. ભૌમાસુરે વેદ મંત્રોને કેદમાં રાખ્યા હતા. એ વેદ મંત્રોને ભગવાને છોડ્યા 16,000 રૂપી મંત્ર સાથે. જીવને સુખદેવજી કહે છે, અનેક જન્મોની આદત પડી ગઈ છે ને, જન્મ થાય એટલી ભોગો જ ભોગવે, વળી પાછો મરણ થાય, વળી પાછો ભોગવે. એ રાજન, કર્મ, જ્ઞાન અને ભક્તિ ત્રણે ત્રણ જરૂરી છે, એક પણ ગૌણ નથી. આપણે ગીતામાં પણ ભગવાન કહે છે, સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ. માણસ બહુ પુરુષાર્થ કરે ને, અને જો પ્રારબ્ધ ના હોય ને તો જ એને પ્રાપ્ત થાય. અને છતાં પણ ન મળે સાહેબ, તો એને પ્રારબ્ધ કરે. સંચિત કર્મો, એક જન્મ, બીજો જન્મ, ત્રીજા જન્મમાં ભેગા થયા હોય, વળી આ જન્મમાં કાંઈક પૂરા થઈ જાય, થોડાક બાકી રહે, વળી પાછા પૂરા કરે. અમુક કર્મ છે એ ભગવાનના હાથની વાત છે. માણસ બાજરો વાવી દે, એક્ઝામ્પલ, દાખલા તરીકે બાજરો છે 4 મહિને જ પાકને, લગભગ 4 ફેરી 120 દિવસ છે. પણ એ હરિની કૃપા હોય અને બાજરો ઘેરે આવે ત્યારે હાજર દેવા મળે. બારીને ખાંગા થાય તો કદાચ ગમે એવું ઢાંકવી સાહેબ આપણે બને ને એવું. સંચિત કર્મો, ક્રિયામાણ કર્મો અને પ્રારબ્ધ કર્મો. એટલા માટે સુખદેવજી કહે છે, હે રાજન, કાળ, કર્મ, જ્ઞાન અને ભક્તિ એ ત્રણે ત્રણ જરૂરી છે. સત્સંગનો ભાવ એ દિવ્ય ભાવ છે. અંતિમ સોપાનની, અંતિમ ચરણની કથા છે સાહેબ. કદાચ એને કથાનો સાર ગણો, 7 દિને કથાનો સાર ગણો, તમારે જે ગણવું હોય ગણો, અથવા તમને જે રુચિકર લાગ્યું હોય ને અહીંયા અહીંથી તમારે લઈને જવા. કેમ સંખ્યા ઓછી છે? છેલ્લો દિન કથા પૂરી થાય પછી આવશે બધા. શુકવાચ કૃષ્ણમાં આસક્તિ આવે, કૃષ્ણમાં પ્રેમ જાગે તો હરિ આવે છે. એટલા માટે હે રાજન, હવે તને હું ઉષા અને અનિરુદ્ધના લગ્ન કથા કહું છું. બાણાસુર નામનો મહાન શિવ ભક્ત સાહેબ, જેણે શિવને સેવેલા, શિવનું નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ સર્વવેદ સર્વમ. નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ સર્વવેદ સર્વમ. બાણાસુર મહાન શિવ ભક્ત છે અને ઉષા નામની સુંદર કન્યા છે. ઉષાને સ્વપ્નની અંદર અનિરુદ્ધના દર્શન થાય છે. એ વાત એને સ્વપ્નની અંદર ઉષા અને અનિરુદ્ધના દર્શન થાય. હવે ઉષાની સખી છે એ ચિત્રલેખા છે. આ મારી અને તમારી કથા છે સાહેબ. ચિત્રલેખા મારું અને તમારું ચિત્ર છે સાહેબ. એ ભગવાન એનો ખ્યાલ રાખે.
ચિત્રો કાઢી કાઢી ચિત્રો બનાવી બનાવી ચિત્રલેખા ઉષાને પ્રસ્તુત કરે, આવો અનિરુદ્ધ છે, આવો અનિરુદ્ધ છે. અને છેવટે ચિત્રલેખાએ અનિરુદ્ધનું ચિત્ર કાઢ્યું સાહેબ. એ ચિત્રલેખા દ્વારકામાં સાહેબ અનિરુદ્ધનું હરણ કરવા આવી છે. હવે દ્વારકાની ફરતો તો સુદર્શનનો ફેરો છે ભાઈ. કોની તાકાત છે કે અંદર પ્રવેશ કરી શકે? ચિત્રલેખા નારદજી પાસે જાય છે. નારદજી પાસે માંગે છે, ચોરી કરવી છે, અનિરુદ્ધને ચોરવો છે. આપો સ્પષ્ટ વાત. અનિરુદ્ધ એ મનનું સ્વરૂપ છે અને ચિત્રરૂપ ચિત્રલેખા, ચિત્ર વિચિત્ર જે બધા સંકલ્પો કરેલી ચિત્રલેખા છે. મનને પકડવા માટે ચિત્રલેખા છે એ પ્રવેશ કરે છે. નારદની મદદ મળી. નારદ એટલે જેને કહેવાય કે પૂર્ણ બ્રહ્મચર્ય સાહેબ. બુદ્ધિ મનથી ડરે પણ બ્રહ્મચર્યનો સાથ હોય ને તો બુદ્ધિ મનને પકડી શકે છે. એની આ કથા છે. સવાર પડ્યું, અનિરુદ્ધ છે એ ગુમ થયો. પલંગ સાથે સાહેબ બૂમા બૂમ થઈ ગઈ. ભગવાને સુદર્શનને બોલાવ્યો છે. રાત્રે શું કરતો હતો? સુદર્શન કહે છે નારદજી સાથે સત્સંગ કરતો હતો. તારી નોકરી છોડીને તારે સત્સંગ કરવાની શી જરૂર છે? વાત એ સાચી. તારી ફરજ પેલી એ છે, તારી પ્રાથમિક જિમ્મેદારી તારી. અને આ બાજુ ચિત્રલેખા અનિરુદ્ધને લઈને પોતાના અંતપુરમાં આવે છે. બાણાસુરને ખબર પડે. બાણાસુર અનિરુદ્ધને કેદ કરે. શોણિતપુર નગર છે સાહેબ. શિવજીનો સેવક છે. બાણાસુરને હજારો હતા. કૃષ્ણ ભગવાને ચડાઈ કરી છે સાહેબ. ભાગવતમાં લખ્યું છે ચડાઈમાં બાણાસુરનો પરાજય થયો, માર્યો નથી. શું કામ? શિવજીનો ભક્ત છે એટલે. 4 હાથ ખાલી રહેવા દીધા ના અને પછી એને છોડી મૂક્યો, ચતુર્ભુજ કર્યો. અને પછી ઉષા અને અનિરુદ્ધનું લગ્ન થયું છે. એક વખતની ઘટના છે. ભગવાન ફરતા ફરતા નારદ ભગવાન પાસે બેઠા. નારદ પ્રાર્થના કરે છે કે જરાસંઘે અનેક કેદીઓને કેદ કર્યા છે, અનેક રાજાને કેદ કર્યા છે. આ બાજુ રાજસુ યજ્ઞની તૈયારી છે. યુધિષ્ઠિર કરે છે, ભગવાનને આમંત્રણ મોકલ્યું છે. અનેક યોદ્ધાઓ ત્યાં પધાર્યા છે. બાપજી, અનેક રાજાનો વિનાશ થયો. અનેક રાજાઓને જરાસંઘે બંદી બનાવ્યા છે. હે નારાયણ, હે બ્રહ્મ. ભીમસેને બ્રાહ્મણનો વેશ કરી ભગવાને સહકાર કર્યો અને ભીમસેને જરાસંઘ પાસે યુદ્ધની માંગણી કરી છે. જરાસંઘ અને ભીમની વચ્ચે ભાગવતમાં લખ્યું છે 27 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું છે. અંતે જરાસંઘનો ભીમે છે ભગવાનની યુક્તિથી જરાસંઘનો વધ થયો છે. સત્યમ પરમં ધીમહિ સત્યમ પરમં આ બાજુ રાજસ્વ યજ્ઞમાં કૃષ્ણની પહેલી પૂજા કરવામાં આવી. શિશુપાલથી સહન ન થયું અને શિશુપાલ મન ભાવે એમ સભાની વચ્ચે બોલવા લાગ્યો. સુખદેવ કહે, હે રાજન, હે ગોવાળ, હે બરવાળ, ભગવાને સાત્વિકતાથી કીધું કે હે બા, મહેરબાની કરજે, 100 ગાળ તારી. શિશુપાલ, પાપ છે ને, જ્યારે મારો અને તમારો લઈ થવાનો હોય, આપણી બુદ્ધિ જ્યારે ભ્રમિત થઈ જાય ત્યારે આપણે કોઈનું સાંભળતા નથી. 100 ગાળ ભગવાને શિશુપાલની ખાધી અને 101 ગાળ ભાગવતમાં લખ્યું છે ભગવાને પોતાના સુદર્શન ચક્ર વડે ભરી સભાની વચ્ચે સાહેબ શિશુપાલનું મસ્તક છે એ ધરતી શિર છે.
સુદર્શન છે એ જ્ઞાન અને વિવેકનું રૂપ છે. વિવેકથી સાહેબ ક્રોધનો નાશ કર્યો, કામનો નાશ કર્યો છે.